હાથ ઊંચો કરતી વખતે તીવ્ર દુખાવો થાય છે, ખભાની આગળ કે બાજુમાં દુખાવો થાય છે, તો ધ્યાન આપો, આ શોલ્ડર ઇમ્પીજમેન્ટ છે, નહીં કે ફ્રોઝન શોલ્ડર. શોલ્ડર ઇમ્પીજમેન્ટ એટલે શું? શોલ્ડર ઇમ્પીજમેન્ટ એટલે સાંધામાં જગ્યા ઓછી થઈ જાવી. જ્યારે તમે હાથ ઊંચા કરો છો ત્યારે તમારા મસલ, ટેન્ડન, બોન્સ એકબીજાને સ્ક્વીઝ થઈ જાય છે. સ્ક્વીઝ થવાથી તમારે પેઇન થાય છે, ટાઇટનેસ આવે છે અને વીકનેસ વધી જાય. ઘણા લોકો આ દુખાવાને ઇગ્નોર કરતા હોય છે. શોલ્ડર ઇમ્પીજમેન્ટને જેટલું વહેલું રોકશો એટલું જ વહેલું ઝડપથી રિકવર થશે. જો તમે વાળ ઓરવા, હાથને ઊંચો કરવો કે પછી રસોઈ બનાવવી, એ વસ્તુ તમે તમારા દુખાવા સાથે કરશો તો તમને વધારે પડતો દુખાવો થશે. શોલ્ડર ઇમ્પીજમેન્ટની સાઇન કઈ કઈ છે? હાથ ઊંચો કરતી વખતે તીવ્ર દુખાવો થવો, ખભાની આગળ બળતરા થવી, રાત્રે સૂતી વખતે વધારે પેઇન થવું, ઉપરના હાથમાં દુખાવો ફેલાતું રહેવું. આ કેમ થાય છે? જેને રાઉન્ડેડ શોલ્ડર છે. તમે આની સાવચેતી કેવી રીતે રાખી શકો છો? ચેસ્ટનું સ્ટ્રેચિંગ કરવાથી, સ્કેપ્યુલર રિટ્રેક્શન કરવાથી, ઓવરહેડ એક્ટિવિટીને ઓછી કરવાથી, ઠંડા બરફનો શેક કરવાથી, તમારા પોસ્ચરને સુધારીને અને શોલ્ડરની મોબિલિટી એક્સરસાઇઝ કરીને. અને રોજ દુખાવો તો આને અવગણશો નહીં. તમારી વહેલી સારવાર એ તમારા શોલ્ડરને બચાવી શકે છે. તો જરૂરથી વિઝિટ કરો ઉર્જા ફિઝિયોથેરાપી ક્લિનિક, સાધુ વાસવાણી રોડ, રાજકોટ.